સૌથી દુઃખદ અને અંધકારમય સમય કટોકટીના વિરોધમાં ઉઠેલા અનેક અવાજ અને બલિદાનને નમન। 25 જૂન 1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે। કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળો દિવસ તરીકે મનાવાય છે। તે અનુસંધાનમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહી સંબોધન કર્યું। 25 જૂન 1975 એ લોકશાહીનો ભારતના ઇતિહાસમાં એક કાળો દિવસ છે। કોંગ્રેસે તેના કુશાસનનો ઉત્તમ દાખલો 25 જૂન 1975માં પ્રસ્થાપિત કર્યો છે। દેશની જનતાને આ કાળો દિવસ યાદ કરવા માટે, ખાસ કરીને મીડિયાના મિત્રોને અને રાજકીય અગ્રણીઓને યાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ દિવસને કાળા દિવસ તરીકે મનાવી રહી છે। 25 જૂન 1975ના દિવસે લદાયેલી કટોકટી માત્ર ઇન્દિરા ગાંધીની સત્તાને બચાવવા માટે સત્તાવિહીન કોંગ્રેસ તરફડિયા મારતી હતી, એટલે દેશમાં ગેરકાયદેસર રીતે ઇમરજન્સી લાદી અને અંદાજે 2 વર્ષ જેટલો પીરિયડ આ દેશમાં મીડિયાના લોકો, રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનોને કયા કર્યા વગર પોતાના ઘરેથી ઉઠાવીને એમની પર પાબંદીઓ લાદી અને મીસાના કાયદા હેઠળ જેલમાં ધકેલી દઈને દેશને બાનમાં લેવાનું જે ગેરબંધારણીય કૃત્ય કર્યું હતું, તેની સામે ભારતીય જનતા પાર્ટી એ વખતથી આજ દિન સુધી દેશની પ્રજાને એ યાદ કરાવી રહી છે કે કોંગ્રેસના કુશાસનનું આ ગંભીર પરિણામ પણ હોઈ શકે છે। આજના દિવસે અમે દેશના લોકોને એટલી અપીલ કરીએ છીએ કે આવનારી કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસ કે કોંગ્રેસના પદાધિકારીઓ તમારી જોડે આવે ત્યારે આ 1975ના કાળા દિવસમાં દેશને જે બાનમાં લેવાનું કૃત્ય કર્યું હતું તે યાદ કરાવી અને કોંગ્રેસ જોડે એનો જવાબ માંગવો જોઈએ અને મોદીજીના સુશાસનની ચર્ચા કરવી।